ટુંડાવ ગ્રામ પંચાયતમાં જાહેર જમીન ખાનગી કંપની માટે રસ્તો આપવામાં આવ્યો તે મુદ્દે ભારે વિવાદ ઊભો થયો છે। સર્વે નંબર 662ની પંચાયત જમીન પર ગેરકાયદેસર ઠરાવ પસાર કરવામાં આવ્યો હોવાનો આરોપ સ્થાનિકે લગાવ્યો છે। આક્ષેપ અનુસાર સરપંચ અને ઉપસરપંચે 6 ચૂંટાયેલા સભ્યોને જાણકારી આપ્યા વગર ઠરાવ પાસ કર્યો, જેથી લોકહિત વિના ખાનગી કંપનીને ફાયદો થાય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ। ગ્રામજનોએ આ કાર્યવાહી ગુજરાત પંચાયત અધિનિયમ 1993નો ભંગ માન્યો છે અને સત્તાનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારની ગંભીર શંકા વ્યક્ત કરી છે। વિરોધી સભ્યોને ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી ઠરાવ રદ કરીને તાત્કાલિક સ્ટે લગાવવાની માંગણી કરી છે। તેમજ સરપંચ ઉપસરપંચ સામે તપાસ અને કાર્યવાહી કરવાની સાથે જરૂર પડે તો એસીબી તપાસ માટે પણ અરજ કરી છે। જરૂરી કાર્યવાહી નહીં થાય તો તેઓ કલેક્ટર, રાજ્ય સરકાર અને અદાલતનો આશરો લેવાની ચીમકી આપી રહ્યા છે। ગ્રામ પંચાયતની સાવલી વડોદરા રોડ પર 662 સર્વે નંબરની જમીન આવેલી છે। 10 થી 12 વીઘા જેવી જમીન છે, જેના બેઝ મેડિકો કંપનીની બાજુમાં પાછળની સાઈડ 662નો સિરિયલ નંબર ફ્રન્ટ સાઈડ છે અને પાછળની સાઈડે 100-200 વીઘા જેવી ઔદ્યોગિક હેતુ માટે લોકોએ જમીન રાખેલી છે। તો ઔદ્યોગિક હેતુ માટે જે હતી એ જમીનનો કોઈ રસ્તો હતો નહીં, એટલે ગેરકાયદેસર રીતે ટુંડાવ ગ્રામ પંચાયતના 6 સભ્યો તથા સરપંચે ગેરકાયદેસર ઠરાવ કરીને તેની અંદર રસ્તો ગેરકાયદેસર રીતે આપેલો છે। હવે 662ની માપની અમે ગ્રામસભા હતી ત્યારે કરવાનું કીધું હતું કે અમારો મુદ્દો એવો છે કે અમારે ટુંડાવ ગામે સર્વ સમાજની વાડી બનાવી છે, તેના માટે અમે માપણી કરાવી હતી અને ત્યાર પછી એવો મુદ્દો મૂકવાના હતા, પરંતુ ગેરકાયદેસર રીતે અગાઉ જે મિટિંગ થઈ જે ચૂંટાયેલા સભ્યોને અવગણના કરી એમને કોઈ પણ જાતની જાણ નહીં થઈ, છતાંય તેમને ગેરકાયદેસર ઠરાવ પાસ કરી દીધો, જેથી અમને ન્યાય માટે અમે ટીડીઓ સાહેબને આજે આવેદનપત્ર આપી જાણ કરી છે અને જેથી તાત્કાલિક તપાસની કરવા માટે અમે અરજી કરી છે। આજરોજ સાવલી ટીડીઓ ઓફિસમાં અમે જે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે ટુંડાવ ગ્રામ પંચાયતની જે જમીન છે 662 સર્વે નંબરની, એ આગામ જે 19 તારીખની અમારી સામાન્ય સભા થઈ એમાં કોઈ પણ સભ્યને જાણ નથી અને કોઈ પણ સભ્યને પૂછ્યા વગર આ સરપંચશ્રીએ ઠરાવ કરેલો છે, એ સદંતર ખોટો છે।